વડોદરામાં સાવલી તાલુકાના આસોજ ગામમાં પંચાયતના પાણી પુરવઠા વિભાગ પાસે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે। ઓરડી બહારની દિવાલ પર આવેલા વીજ મીટરમાંથી અચાનક ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, જેના કારણે થોડા જ સમયમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે। ડેપ્યુટી સરપંચ કિરણભાઈ પટેલે તાત્કાલિક વાયરમેનને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે। આગ એમાં શું થયું હશે કે કોઈ જનાવરે કે કોઈ પ્રાણીએ એટલે કે ખિસકોલી એમાં કંઈક વાયરો કપાયા એટલે કાપી નાખ્યા હશે ને એમાં વાયરો ભેગા થઈ ગયા અને શોર્ટ સર્કિટ થઈ, એમાં ધડાકો થયો અને ત્યાં પેલી જે મીટર અમારું મૂકેલું ને વોટર વર્ક્સનું એ સળગી ગયું, પણ કોઈ જાનહાનિ થઈ નથી। તમે તાત્કાલિક જાણ જીબીમાં કરી? હા, તાત્કાલિક મેં જાણ અમારે જીબીમાં કરી એટલે વાયરમેન બ્રિજેશ પટેલ આવી ગયા, એમને બધું બંધ કરી દીધું ને સ્થિતિ કંટ્રોલમાં લઈ ગયા। આગ અત્યારે કાબૂમાં આવી ગઈ છે? આગ કમ્પ્લેટ કાબૂમાં, કોઈને કોઈ જાનહાનિ થઈ નથી।